નમસ્કાર. ચાલો આજે આપણે ડૂબકી મારીએ શ્રીમદ ભાગવતની એક એવી અદ્ભુત કથામાં જે હજારો વર્ષો પછી પણ આપણા જીવનને એટલી જ સ્પર્શે છે. આ વાર્તા છે એક મહાન ધર્માત્મા રાજાની, જેમની માત્ર એક ભૂલને કારણે એક નવા યુગની એટલે કે કળિયુગની શરૂઆત થઈ. આ માત્ર એક ઐતિહાસિક ગાથા નથી, પણ આપણા બધા માટે એક મોટો બોધપાઠ છે. આપણા મનમાં આ સવાલ તો ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે, ખરું ને, કે શું ગુસ્સાની એક નાનકડી ક્ષણ આપણી આખી જિંદગી, આપણું ભવિષ્ય બધું જ બદલી શકે છે? આખી કથાનો સાર બસ આ એક સવાલમાં જ છુપાયેલો છે. તો ચાલો રાજા પરીક્ષિતના જીવનમાં ડોકિયું કરીને આ સવાલનો જવાબ શોધીએ. તો આપની આ વાર્તાના કેન્દ્રમાં છે એ રાજા પરીક્ષિત. મહાભારતના યુદ્ધ પછી જ્યારે પાંડવોએ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું, ત્યારે હસ્તિનાપુરની વિશાળ ગાદી તેમને સંભાળી હતી. જુઓ, એમનો વંશ કેટલો મહાન હતો! એ મહાન યોદ્ધા અર્જુનના પૌત્ર અને વીર અભિમન્યુના પુત્ર. એટલે શૂરવીરતા તો એમના લોહીમાં જ હતી, પણ એનાથી પણ વિશેષ એકદમ ધર્મનિષ્ઠ અને ન્યાયપ્રિય રાજા હતા. એમના શાસનમાં પ્રજા ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી એક દિવસ રાજા જ્યારે યાત્રા પર નીકળ્યા, ત્યારે એમણે કંઈક એવો જોયું જેણે આવનારા યુગની આખી કહાણી લખી નાખી. હવે એમણે જે જોયું એ કોઈ સાધારણ દૃશ્ય નહોતું. એક બળદ હતો અને એક ગાય, પણ આ કોઈ સામાન્ય પશુ નહોતા. બળદ પોતે ધર્મનું સ્વરૂપ હતો અને ગાય એ તો સાક્ષાત પૃથ્વી માતા હતી. પણ આશ્ચર્યની વાત એ હતી કે ધર્મ ફક્ત એક પગ પર ઊભો હતો અને ધરતી માતાની આંખોમાં આંસુ હતા. આવું કેમ? આ સમજવા માટે આપણે યુગોની વાત કરવી પડશે. સતયુગમાં એટલે કે સારા સમયમાં ધર્મના 4 મજબૂત પાયા હતા: દયા, તપ, પવિત્રતા અને સત્ય. પણ જેમ જેમ સમય વીતતો ગયો અને કળિયુગ નજીક આવતો ગયો, તેમ તેમ 3 પાયા તૂટી ગયા. દયા, તપ, પવિત્રતા બધું જ નબળું પડી ગયું. હવે ધર્મ ફક્ત એક જ પગ પર એટલે કે સત્ય પર ટકેલો હતો. એટલે જ પેલો બળદ લંગડો હતો. અને એ પૃથ્વી માતાના આંસુનું કારણ? એ હતા ભગવાન શ્રી કૃષ્ણ. જ્યારે ભગવાને આ ધરતી છોડી દીધી, ત્યારે પૃથ્વી માતાને ડર લાગ્યો કે હવે મારા પર પાપીઓનો બોજ વધી જશે. એ ભાર કોણ હળવો કરશે? એ દુઃખમાં એ રડી રહ્યા હતા. રાજા પરીક્ષિત આ બધું જોઈને ચિંતિત હતા. અને બસ એ જ સમયે એન્ટ્રી થાય છે આ કહાનીના ખલનાયકની. સાક્ષાત કળિયુગ પોતે ત્યાં આવી પહોંચ્યો. રાજાએ તો તરત જ કળિયુગને પોતાના રાજ્યમાંથી નીકળી જવાનો હુકમ કર્યો. પણ કળિયુગ બહુ ચાલાક હતો. એ રાજાને શરણે આવ્યો, કાલાવાલા કરવા લાગ્યો. એટલે દયાળુ રાજાએ એને રહેવા માટે આ 5 જગ્યાઓ આપી. કઈ 5? જુગાર, દારૂ, વ્યભિચાર અને હિંસા. પણ કળિયુગે એક 5મી જગ્યા ખાસ માંગી, અને એ હતું સોનું, ખાસ કરીને અનીતિથી કમાયેલું ધન. અને બસ આ 5મું વરદાન જ રાજાના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થયો. જોઈએ કેવી રીતે? આખી ઘટનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, રાજાએ કળિયુગને સોનામાં વાસ આપ્યો. બીજું, કમનસીબે એ જ સમયે રાજાએ જરાસંઘનો સોનાનો મુગટ પોતાના માથે પહેરી લીધો. જેવો મુગટ માથા પર આવ્યો, કળિયુગ એમની બુદ્ધિ પર સવાર થઈ ગયો. અહંકાર અને ક્રોધે એમને ઘેરી લીધા. અને બસ આ જ ગુસ્સામાં એમણે એક ભયંકર ભૂલ કરી નાખી. એમણે તપમાં લીન શમીક ઋષિના ગળામાં એક મરેલો સાપ નાખી દીધો. આટલા મોટા ઋષિનું આવું ઘોર અપમાન! એનું પરિણામ તો ભયંકર જ આવવાનું હતું, અને આવ્યું પણ ખરું. જ્યારે ઋષિના દીકરા શૃંગીએ આ દ્રશ્ય જોયો, તો એના ક્રોધનો કોઈ પાર ન રહ્યો. એણે તરત જ રાજાને શ્રાપ આપ્યો: જેણે મારા પિતાનું અપમાન કર્યું છે, એ રાજા પરીક્ષિતનું આજથી બરાબર 7મા દિવસે તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થશે. લો, હવે તો રાજાના જીવનની અંતિમ ઘડીઓ ગણવા લાગી. પણ જુઓ, સાચા રાજાની ઓળખ અહીં થાય છે. જેવો એમણે માથા પરથી સોનાનો મુગટ ઉતાર્યો, કળિયુગનો પ્રભાવ ઓસર્યો અને એમની બુદ્ધિ તરત પાછી આવી. એમને ભયંકર પસ્તાવો થયો, પણ એમણે ભાગવાની કે બચવાની કોશિશ ન કરી. એમણે એ શ્રાપને સજા નહીં, પણ ઈશ્વરની કૃપા સમજીને સ્વીકારી લીધો. હવે જરાક વિચારો, આપણી પાસે ફક્ત 7 દિવસ હોય તો આપણે શું કરીએ? રાજા પરીક્ષિતે શું કર્યું હશે? શું એમને રાજપાટ છોડીને ભાગી જવાનું વિચાર્યું, કે પછી ભોગવિલાસમાં ડૂબી જવાનું? ના,
રાજાએ આ અમૂલ્ય 7 દિવસને વેડફવાને બદલે પોતાના જીવનને સાર્થક કરવાનો એટલે કે મોક્ષનો માર્ગ શોધવાનો નિર્ણય કર્યો. એમણે ગંગા નદીના કિનારે બધા મહાન ઋષિમુનિઓને ભેગા કર્યા અને એક એવો સાર્વત્રિક સવાલ પૂછ્યો જે ફક્ત એમનો નહોતો પણ આપણા સૌનો છે. એમણે પૂછ્યું, જેનું મૃત્યુ નિશ્ચિત છે એ ચેનુંથી શું કરવું જોઈએ? અને જાણે કે ઈશ્વરે જ આયોજન કર્યું હોય એ જ સભામાં પરમ જ્ઞાની શુકદેવજી મહારાજ પધાર્યા. એ વ્યક્તિ જેની પાસે આ ગહન પ્રશ્નનો સાચો જવાબ હતો. શુકદેવજીએ બહુ જ સરળ અને સચોટ જવાબ આપ્યો. કોઈ મોટા યજ્ઞ કે જટિલ તપની વાત ન કરી. એમણે કહ્યું, જેને પોતાનું મૃત્યુ સુધારવું હોય એણે અંત સમયે ફક્ત ભગવાનની લીલાઓ, એમની કથાઓ સાંભળવી જોઈએ અને એમના નામનું સ્મરણ કરવું જોઈએ. બસ આટલું જ પૂરતું છે. અને પછીના 7 દિવસ અને 7 રાત સુધી શુકદેવજીએ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતની અમૃત કથા સંભળાવી. અને એ કથાનું શ્રવણ કરીને જ રાજા પરીક્ષિતે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવી. જુઓ, એમની એક ભૂલ જ એમના ઉદ્ધારનું કારણ બની ગઈ. તો આ આખી કથાનો સાર શું છે? એ જ કે આ કળિયુગમાં જ્યાં બીજું બધું કરવું બહુ અઘરું છે, ત્યાં ફક્ત ભગવાનનું નામ લેવું અને એમની કથા સાંભળવી એ જ મુક્તિનો સૌથી સીધો, સરળ અને સર્વોચ્ચ રસ્તો છે. ચાલો, જતા પહેલાં એક સવાલ પર વિચાર કરીએ. કળિયુગના જે 5 સ્થાન આપણે જોયા, જુગાર, નશો, હિંસા, ખોટા સંબંધ અને અનીતિનું ધન, આજના જમાનામાં આપણા સમાજ માટે આમાંથી સૌથી મોટો ખતરો કયો છે? આના પર જરૂર વિચાર કરજો, કારણ કે આ કથાઓ ફક્ત સાંભળવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે. જો તમને આ વાત ગમી હોય અને ઉપયોગી લાગી હોય તો બીજાઓ સુધી પણ પહોંચાડજો અને આવા જ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે અમારી સાથે જોડાયેલા રહેજો.